वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। मनुष्यना अंतःकरणમાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે. મનુષ્ય માત્રના અંતઃકરણમાં સંપૂર્ણ સૃષ્ટિના સમગ્ર બ્રહ્માંડના અણુ અણુમાં પણ એ બિરાજમાન છે અને વિશેષ કરીને આપણા સૌના હૃદયમાં તો એ હૃદયેશ્વર, પ્રાણેશ્વર અને પરમ શ્રેષ્ઠના રૂપમાં બિરાજમાન છે. એમ કહો કે શ્રી કૃષ્ણ તો આપણું સર્વસ્વ છે. પરંતુ શ્રી કૃષ્ણ વિશે વિચારતા કેટલીક વાર કેટલાકના મનમાં એવો પ્રશ્ન પણ ઉઠે છે કે શ્રી કૃષ્ણ તત્વ વાસ્તવમાં છે શું? શ્રી કૃષ્ણ કોઈ સાધારણ દેવ છે? શ્રી કૃષ્ણ કોઈ વિભૂતિ છે? શ્રી કૃષ્ણ કોઈ મહામાનવ છે કે પછી શ્રી કૃષ્ણ પરબ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ, પરાત્પર બ્રહ્મ છે? કારણ કે ક્યાંક ક્યાંક એ રીતે પણ નિરૂપણ કરવામાં આવ્યું, વિશેષ કરીને વિદેશના ચિંતકોએ, કે શ્રી કૃષ્ણને એક મહામાનવના રૂપમાં જોવા. કદાચ એનાથી પ્રભાવિત થઈને આપણા પણ કેટલાક લેખકો, ચિંતકોએ શ્રી કૃષ્ણને એક મહામાનવીના રૂપમાં, એક સુપર હ્યુમન ફોર્મમાં પ્રસ્તુત કર્યા. તો કેટલીક વાર આ પ્રશ્ન આપણા મનમાં પણ ઉઠે, અથવા આ પ્રશ્ન આપણી સામે પૂછાય પણ ખરો કે શ્રી કૃષ્ણને શું સમજવા? તો આજે આપણે આ મુદ્દા ઉપર પણ થોડો વિચાર કરીએ કે વાસ્તવમાં શ્રી કૃષ્ણ પરબ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે કે પછી એક ગ્રેટ હ્યુમન, એક મહામાનવ, એક સુપર હ્યુમન, સૌથી ઉત્કૃષ્ટ કક્ષામાં રહેલો માનવી છે? શું છે શ્રી કૃષ્ણ? ભગવાન શ્રી કૃષ્ણ વિશે વિચારતા એટલું તો જરૂર કહી શકાય કે ભગવાન શ્રી કૃષ્ણને આપણી સંસ્કૃતિના સમગ્ર શાસ્ત્રોએ અને સમગ્ર ઋષિમુનિઓએ પૂર્ણ બ્રહ્મ તરીકે સ્વીકાર્યા છે. ન માત્ર સ્વીકાર્યા છે, પણ એમને આરાધ્યા છે, એમને ભજ્યા છે, એમને સેવ્યા છે. છતાં પણ આ વાત જ્યારે ચિંતનનો વિષય બને છે તો આપણે એના થોડાક જુદા જુદા પાસાઓને ધ્યાનમાં લઈ અને જરૂર એના ઉપર ચિંતન કરવું જોઈએ. આપણા મનમાં સંશય નથી કે કૃષ્ણ મહામાનવી કે પરબ્રહ્મ. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ જ છે. આ સંશયનો વિષય નથી. પરંતુ આપણી પ્રભુ પ્રત્યેની જે ધારણા છે પૂર્ણ બ્રહ્મ, પરબ્રહ્મ હોવાની, એ ધારણા જરા વધારે દ્રઢ થાય અથવા એ ધારણા વધારે સ્પષ્ટ થાય, એ દ્રષ્ટિએ આપણે આ બધા પાસાઓનો વિચાર કરીએ તો કંઈ ખોટું નથી. પણ પ્રશ્ન એ કેમ ઊભો થયો કે શ્રી કૃષ્ણને મહામાનવી સમજવા કે પછી પરબ્રહ્મ સમજવા? આ પ્રશ્ન આવ્યો ક્યાંથી, ઉઠ્યો કેમ? કેટલીક વાર એવું પણ લાગે કે આ પ્રશ્ન આધુનિક વિચારધારા, વિજ્ઞાનથી પ્રભાવિત આજનો જે યુગ છે એ યુગના કારણે આ પ્રશ્ન ઉઠ્યો હશે કે કૃષ્ણ મનુષ્ય કે ભગવાન. પણ લાગે છે એવું કે આ પ્રશ્ન પહેલેથી છે. કારણ કે રામાયણમાં પાર્વતી
શંકર ભગવાનને પૂછે છે કે તમારા આરાધ્ય જે રામ છે એ રામ અને દશરથના પુત્ર રામ આ બે એક છે કે જુદા છે? જ્યારે આ પ્રશ્ન પાર્વતી શિવને પૂછી રહ્યા હોય અને પ્રસંગ તો ત્રેતાયુગનો છે, તો એવું માનવાનું આપણે અનુમાન કરી શકીએ છીએ કે યુગો પહેલા પણ મનુષ્યના ચિત્તમાં આ સંદેહ અવારનવાર ઉઠતો રહ્યો હશે કે આપણે જેના દર્શન કરીએ છીએ, જેના આપણે સમકાલીન છીએ, જેની લીલાના આપણે સાક્ષી છીએ, એ પરમ તત્વ અથવા એ મહાપુરુષ વાસ્તવમાં આપણા બધા જેવું જ કોઈ મનુષ્ય રૂપ છે કે પછી પરમ તત્વ જ પૂર્ણ બ્રહ્મ જ મનુષ્યના રૂપમાં આપણી વચ્ચે આવીને રહ્યા છે? આ બેમાંથી શું છે? આખો રામાયણનો આરંભ જ આ મુદ્દાથી થાય છે. અને ત્યારે ભગવાન શંકર પણ ભગવાન શ્રી રામના ચરિત્રને સમજાવતા એ અનેક ઉદાહરણો આપીને સમજાવે છે કે દશરથને ત્યાં જે પ્રગટ થયું, કૌશલ્યાનંદન દશરથ નંદન, એ રામ દશરથ રાજાના આંગણામાં બાલ સ્વરૂપે ખેલી રહેલા પણ રામ વાસ્તવમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. તો હવે એ થાય છે કે આ પ્રશ્ન ઉઠવાનું કારણ શું? પ્રશ્ન તો આ પહેલા ઉઠતો રહ્યો છે, આપણે સમજ્યા, પણ આ પ્રશ્ન થવાનું કારણ શું? કારણ કે કૃષ્ણ અવતાર પહેલા પણ રામાવતાર છે, એટલે પ્રશ્ન ઘણો પ્રાચીન છે. સંભવ છે આગલા અવતારોમાં પણ આ પ્રશ્ન ઉઠ્યો હોય કે અમને જેના દર્શન થઈ રહ્યા છે એ દેખાય છે તો સાવ મનુષ્ય, અને ક્યાંક ક્યાંક તો એના મનુષ્ય ધર્મો, મનુષ્યના જેવા પ્રાકૃત લૌકિક ધર્મો પણ એમની અવતાર લીલામાં દેખાય છે. તો આ સંદેહ થઈ શકે છે. આપણે કૃષ્ણ લીલાની પણ એક વાત કરીએ, એટલે પહેલા આપણે સંદેહને સમજી લઈએ, પછી આપણે સમાધાનને સમજીએ. કૃષ્ણ લીલામાં તો આ પ્રસિદ્ધ કથા છે કે બ્રહ્માજી અંતરિક્ષમાં રહે શ્રી કૃષ્ણની બાળ લીલાના દર્શન કરી રહ્યા છે. એ વખતે ચાલી રહી છે છાક લીલા. કૃષ્ણ ગોપ સખાઓની સાથે યમુનાજીના તટે ખૂબ પ્રેમથી પોતાનું ઐશ્વર્ય સંપૂર્ણ રીતે સંતાડીને બાળકોની સાથે સાવ બાળક બનીને ખેલી રહ્યા છે, આરોગી રહ્યા છે. અને કથા તો એવી પણ છે કે એમનો એક અકિંચન સખા મધુમંગલ ખાટી છાશ પી રહ્યો છે કૃષ્ણને સમર્પણ કર્યા વિના. શ્રી કૃષ્ણને આ ગમતું નથી, દોડે છે, ખેંચાતાણી થાય છે, અને મધુમંગલના મુખમાંથી, એના વાસણમાંથી જે રેલો બહાર આવ્યો એને શ્રી કૃષ્ણ પણ પી રહ્યા છે. આ દ્રશ્ય જોતા બ્રહ્માજીને પણ સંશય થઈ આવ્યો કે કૃષ્ણ ઈશ્વર છે, પરબ્રહ્મ છે, મારા પણ સ્વામી છે, દેવાધિદેવ છે, પૂર્ણાવતાર પરમાત્મા જેને અમે સૌ ભજીએ છીએ, એ જ આ છે. અને જો એ આ છે તો એ આ શું કરી રહ્યા છે? એક સાધારણ માનવીના પાસેથી છાશની ખેંચાતાણી કરવી. બ્રહ્માજીના મનમાં પણ આ સંશય થઈ આવ્યો કે હું જે બાલકૃષ્ણના દર્શન કરું છું એ બાલકૃષ્ણ કોઈ ગોપ બાલક છે કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે? સીતાના વિયોગમાં રામચંદ્રજીને વિલાપ કરતા જોઈને પણ સતીના મનમાં સંશય જાગ્યો છે કે પત્નીના વિયોગમાં પામર મનુષ્યની જેમ આક્રંદ કરી રહેલો આ માનવી, એને મારા પતિ તો જય સચ્ચિદાનંદ કહીને પ્રણામ કરે છે. આ સચ્ચિદાનંદ કેમ હોઈ શકે? કારણ કે આ તો રોઈ રહ્યો છે, વિલાપ કરી રહ્યો છે, અસહાય માનવીની જેમ રુદન કરે છે.
શું આ પરબ્રહ્મ છે? વાસ્તવમાં ભગવાનની લીલામાં ઉપસ્થિત એ મહાનુભાવો, બ્રહ્મા અને સતી જેવા મહાપુરુષો મહાનુભાવોને પણ જો ભગવાનની લીલામાં આ પ્રકારનો મોહ વ્યામોહ થઈ શકે તો પછી આજના મનવીના મનમાં બહુ સ્વાભાવિક છે કે આ પ્રશ્ન જાગે કે ભાગવતમાં આદિ જે શાસ્ત્રોમાં જે લીલાઓનું વર્ણન છે એ કૃષ્ણ વાસ્તવમાં પરબ્રહ્મ છે કે નહીં? એમાં એક મુદ્દો આપણે પહેલો એ વિચાર કરીએ કે મનુષ્યને સંશય થવા માટેનું એક મૂળ કારણ એ પણ છે કે કેટલીક વાર મનુષ્યના ચિત્તમાં એ વાત સમજાતી નથી કે આવડો મોટો ઈશ્વર, આટલો વિરાટ પરમાત્મા, જેની અંદર બધું જ સમાયેલું છે, આકાશથી પણ મોટો, બ્રહ્માંડથી પણ મોટો, વિરાટ એ ઈશ્વર કોઈ એક નાના બાળકના રૂપમાં આટલો મોટો ભગવાન આટલો નાનો થઈને આવી શકે? આટલો અનંત અને સર્વવ્યાપી પરબ્રહ્મ પરમાત્મા આપણા જેવો હોય? ભગવાન આવડો મોટો અને બાળક આટલો નાનો? આ સંદેહ થવામાં પણ કારણ એ છે કે આપણે ભગવાનના સ્વરૂપને અને મહાત્મ્યને સંપૂર્ણ રીતે સમજી નથી શક્યા. એક મોટી વસ્તુ નાની વસ્તુમાં ન સમાય, એ ભૌતિક જગતનો નિયમ છે. પણ ભગવાન કોઈ વસ્તુ નથી. ભગવાન મોટો અને ભગવાન નાનો એ શબ્દ પ્રયોગ ભગવાન માટે લગાડી ન શકાય. અને ઉપનિષદોએ અણોરણીયાન મહતો મહીયાન એવું વાક્ય કહ્યું. એ વાક્યનો અર્થ પણ પદાર્થના અર્થમાં નથી. ઈશ્વર કોઈ પદાર્થ નથી, પદાર્થ માત્ર નથી કે જેથી એના સ્વરૂપ વિશે તમે કહી શકો કે આવડો મોટો ભગવાન, આટલો વિશાળ ઈશ્વર એક નાનકડા ખોળિયામાં એક મનુષ્યના જેવા સાધારણ શરીરમાં આવી શકે. આ કેમ બની શકે? બીજું, આ સંદેહ કરીએ છીએ ત્યારે ખાસ કરીને ભારતની બહારના કેટલાક ધર્મો અને કેટલાક સંપ્રદાયો અવતારવાદને માનવા તૈયાર નથી. એની દલીલ આ જ છે કે ઈશ્વર કદી મનુષ્યના રૂપમાં ન આવે. એટલા જ માટે ના આવે કે ગ્રેટ છે, એટલા માટે ના આવે કે એ ઓમની પ્રેઝન્ટ છે, સર્વવ્યાપી છે, સર્વથી મહાન છે, વિરાટ, અનાદિ અનંત અપાર અગમ્ય, દૂર દૂર સુધી વ્યાપેલો છે, જેનો કોઈ છેડો જ નથી. આવું અતિ વિરાટ તત્વ એક આપણા જેવા બિલકુલ મનુષ્યના આકારમાં સાવ બાળકના રૂપમાં કેવી રીતે હોઈ શકે? પણ ત્યાં પણ એક બહુ જ મોટી ભાવાત્મક રીતે પણ અને તાર્કિક રીતે પણ ભૂલ થાય છે. જગતના તમામ ધર્મો અને તમામ સંપ્રદાયો એક વાત સર્વાનુમતે સ્વીકારે છે કે બ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, ગોડ સર્વશક્તિમાન છે. હવે જો તમે ભગવાનને, ઈશ્વરને સર્વશક્તિમાન માનવા તૈયાર હો તો પછી તમે કદી એમ ન કહી શકો કે ભગવાન આમ ન કરી શકે, ભગવાન આ ન થઈ શકે. જે ઈશ્વર બધું થઈ શકે છે, ભગવાનની શક્તિઓમાં એક શક્તિનું નામ છે સર્વભવન સામર્થ્ય. સર્વભવન સામર્થ્યનો અર્થ છે એ જે થવા ધારે, એ જે રૂપ લેવા ધારે, એ જે બનવા ધારે એ બની શકે છે. કંઈ પણ બનવાનું એનું સામર્થ્ય છે અને એ સામર્થ્યની કોઈ મર્યાદા ન હોય. જેની શક્તિની સીમા હોય, જેની શક્તિની કોઈ મર્યાદા હોય એને ઈશ્વર અથવા એને પરબ્રહ્મ ન કહી શકાય. હા, કોઈ ગ્રહ, કોઈ દેવ, કોઈ સાધારણ વિભૂતિ, કોઈ નાનકડો કે નાનો મોટો કોઈ દેવ હોય તો સંભવ છે કે એની શક્તિની સીમા હોય.
એ કંઈક કરી શકે ને કંઈ ન પણ કરી શકે, પણ પરબ્રહ્મ જે હોઈ શકે, જે પરબ્રહ્મ છે, જે પૂર્ણ બ્રહ્મ છે, એ પૂર્ણ બ્રહ્મની કોઈ પણ શક્તિની તમે સીમા નક્કી કરી શકો નહીં, કારણ કે તે અસીમ છે. એટલે જે ધર્મો અને સંપ્રદાયો અવતારવાદને માનવા તૈયાર નથી, એ એક મોટી તાર્કિક ભૂલ પણ કરે છે. એક બાજુ માને છે પ્રભુ સર્વશક્તિમાન છે, ઓમ્નિપોટેન્ટ છે, એ માનવા પણ તૈયાર થાય છે કે ઈશ્વર કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે, ભગવાનને જે બનવું હોય તે બની શકે છે. જો ભગવાનને જે બનવું હોય તે બની શકે તો ભગવાન મનુષ્ય કેમ ન બની શકે? તો ભગવાન મનુષ્યનું રૂપ કેમ ન લઈ શકે? અરે થોડો વિચાર કરો, જેણે આખા વિશ્વને રૂપ આપ્યું એ પોતે રૂપ ન લઈ શકે? જેણે આખા વિશ્વને આકાર આપ્યો એને નિરાકાર જ રહેવું જોઈએ એવો આગ્રહ શા માટે? જેણે આખા વિશ્વને આકાર આપ્યો એ પોતે આકાર ન લઈ શકે? જે ધારે તે આકાર લઈ શકે. એટલે જો તમે ભગવાનને સર્વશક્તિમાન માનતા હો, જો તમે ભગવાનને આખા વિશ્વના સર્જક માનતા હો, તો તમારે માનવું જ પડે કે એ જ્યારે પણ ચાહે ત્યારે આપણી વચ્ચે આવી શકે છે. આખું બ્રહ્માંડ એનું ઘર છે અને એના ઘરમાં એને ક્યાં જવું, ક્યારે જવું, કયા રૂપે જવું એવી કોઈ પાબંદી ન હોઈ શકે. એવી કોઈ શક્તિ નથી જે ઈશ્વરને સીમિત કરી શકે. પોતાના ભક્તોની વચ્ચે જતા ભગવાનને કોણ રોકી શકે? અને એટલા જ માટે ભગવાનનો અવતાર હોઈ શકે છે. સૌથી પહેલા તો આપણે અવતારવાદને સ્વીકારવો પડશે, જે આપણા વૈદિક ધર્મે, આપણી ભારતીય સંસ્કૃતિએ ખૂબ સુંદર રીતે સ્વીકાર્યો છે. આપણે તો ત્યાં સુધી સ્વીકાર્યું છે કે ઈશ્વર મત્સ્યનું રૂપ પણ લઈ શકે છે, મત્સ્યાવતાર. એને કાચબાનું રૂપ લેવું હોય તો પણ એ લઈ શકે છે. એને અડધું પશુનું અને અડધું મનુષ્યનું નરસિંહ રૂપ લેવું હોય તો પણ લઈ શકે છે. અને જરૂર લઈ શકે, કારણ કે હમણાં જ આપણે જોયું કે તે સર્વશક્તિમાન છે. તો આપણે તો ભગવાનના અવતારને ખૂબ જ મહત્વ આપ્યું. શાસ્ત્રોના પ્રમાણોની વાત તો પછી લઈએ, પણ બૌદ્ધિક રીતે વિચારતા, તાર્કિક રીતે પણ વિચારતા ચોક્કસ માનવું પડે કે ભગવાનની શક્તિને કોઈ મર્યાદા નથી, અને કોઈ મર્યાદા ન હોવાના કારણે જો ભગવાન ધારે તો જ્યારે ભગવાન ધારે તારે, અને જે રૂપમાં ભગવાન ધારે એ રૂપમાં એ અવતાર લઈ શકે છે. ચાહે એ કોઈ સાધારણ અવતાર લે, કોઈ નાનકડા પ્રસંગને માટે પ્રગટ થાય અવતરે, અથવા પછી ધારે તો પૂર્ણ બ્રહ્મ, પરાત્પર બ્રહ્મ પૂર્ણાવતાર તરીકે પ્રગટ થાય. પરંતુ આપણે આપણી વૈદિક સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણી પરંપરા પ્રભુના અવતારને સ્વીકારે છે. પ્રભુના અવતારનો એણે સાક્ષાત્કાર કર્યો છે. એક બીજી વાત પણ સમજીએ કે શ્રી કૃષ્ણ મનુષ્ય રૂપે પ્રગટ થયા એવી પ્રતીતિ પ્રભુ કરાવી શકે એ એટલા માટે કે આપણે ત્યાં બંને પ્રકારની સંભાવનાઓ વિચારાઈ છે. આપણે ત્યાં એક એ પણ વિચારાઈ છે કે નર જ્ઞાન દ્વારા, તપ દ્વારા, ભક્તિ દ્વારા ગુણાતીત થઈને નારાયણ સુધી પહોંચી શકે છે. એમ કહો કે અગર જો નરનું ઉર્ધ્વીકરણ થતું જાય તો અંતે નર નારાયણ પણ બની જાય છે, જેને આપણે સાયુજ્ય મુક્તિ કહી. હવે વાત એ ઊભી થાય છે
કે નર જો નારાયણ થઈ શકતો હોય તો નારાયણ નર કેમ ન થઈ શકે? નરને જો એટલું આવાહન હોય પરમાત્મા તરફથી કે તું આવ અને હું તને મારામાં સમાવી લઈશ, અને એટલા માટે જ્ઞાન કે ભક્તિ દ્વારા મોક્ષ પ્રાપ્તિમાં નર જો નારાયણની અંદર એકરૂપ થઈ શકતો હોય તો પછી નારાયણ પણ ક્યારેક નરરૂપ ધારણ કરે અને ભૂતળ ઉપર ઉતરી આવે, એમાં કોઈ પણ જાતનો તાર્કિક વિરોધ પણ નથી, એમાં કોઈ જાતનો સંદેહ રાખવાનું કારણ નથી. આપણે ત્યાં પ્રભુના જે જે અવતારો થયા એ સમગ્ર અવતારોમાં જે પ્રકારનો પ્રભુ સંદેશ આપવા માંગે છે, જે પ્રકારે પ્રભુ લીલા કરવા માંગે છે, જે પ્રકારે પ્રભુ જગતના પ્રાણીઓને પોતાના સચ્ચિત અને આનંદ સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવવા માંગે છે, એને અનુરૂપ રૂપ એમણે ધારણ કર્યું છે. ઉદાહરણ તરીકે એક વ્યક્તિને એક નાટકમાં જે પાઠ ભજવવાનો હશે એની વેશભૂષા પણ એ પાઠને અનુરૂપ જ હશે. એ રાજા બનવાનો હશે નાટકમાં તો એ રાજાના જેવા જ વસ્ત્રો અને મુગુટ ધારણ કરીને આવશે મંચ પર. ધારો કે ભિખારી થવાનો છે તો મંચ ઉપર એ ભિખારીના જેવા જ વસ્ત્રો પહેરીને આવશે. એટલે જે પ્રકારનો નાટ્ય રસ એને પ્રગટ કરવો છે એ પ્રકારનો એનો સ્વાંગ હશે. તો ભગવાન તો નટ નહીં, નટવર છે. ભગવાન પણ વિશ્વને પોતાના લીલા નાટ્યનો અનુભવ કરાવવા માટે અનેકવાર અવતાર લે છે, લેવો ગમે છે. તો એટલા માટે જગતના પોતાના જીવોને, પોતાના ભક્તોને પોતાની અવતાર લીલા દ્વારા જે પ્રકારે એને કંઈક પ્રદાન કરવું છે એ પ્રદાન કરવા માટે એને જે પ્રકારની લીલા કરવી છે એ લીલાને સંપૂર્ણ રીતે અનુરૂપ હોય, એ લીલામાં જે રસ પ્રગટ કરવો છે એ રસને બિલકુલ પોષક હોય. દાખલા તરીકે એને હિરણ્યકશિપુને મારી અને પ્રહલાદની રક્ષા કરવી છે, એક મોટા એવા અસુરનો સંહાર કરવાનો છે કે જે અસુરને વરદાન મળેલું છે ન દિવસે ન મળે ન રાત્રે મળે વગેરે. હવે આવા મહાન ભયાનક અસુરને મારવા માટે જો ભગવાન અવતાર લે તો ભગવાનનો એ અવતાર સુકોમલ સ્વરૂપનો ન હોય. ત્યાં ભગવાન મોહિની રૂપે કે વામન રૂપે કે ત્યાં ભગવાન કોઈ અતિ સુંદર મોહક નાજુક નમણા રૂપે અવતાર નહીં લે. ત્યાં ભગવાનને કરવી છે રૌદ્ર લીલા, ત્યાં ભગવાનને કરવી છે ઉગ્ર લીલા, ત્યાં ભગવાનને કરવી છે સંહાર લીલા, ત્યાં ભગવાનને પ્રગટ કરવો છે વીર રસ, રૌદ્ર રસ. તો એ વખતે ભગવાનનું સ્વરૂપ પણ એવું જ હશે જે સ્વરૂપમાં પણ રૌદ્ર ભાવ હોય. અને એટલા જ માટે અડધા પશુ તો ખરા, અડધા પશુ નહીં એવા રૂપમાં પણ ખરા. એટલે કે નર અને પશુ આ બંનેનો સમન્વય કરવો હોય તો એમાં પશુમાં એમણે મૃગનું રૂપ ન લીધું, પશુમાં એમણે અન્ય પશુઓના રૂપ ન લીધા, પણ સૌથી વધારે બળવાન અને સૌથી વધારે ભયાનક અને સૌથી વધારે જેનો પ્રભાવ છે એવા સિંહનું રૂપ લીધું અને ભગવાન નરસિંહ થયા. એટલે ભૂતલ ઉપર પ્રભુનો અવતાર અનેક આકારમાં સંભવિત છે. હમણાં આપણે જોયું તેમ મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ. પ્રભુએ આ ભૂતળ ઉપર અનેક અવતારો લીધા છે. ભાગવત કહે છે અવતારા અસંખ્યા હરે સત્વનિધે દ્વિજા. પ્રભુના અસંખ્ય અવતારો છે. ભગવાન આ જગતમાં ન આવી શકે એવું સમજનારા ભૂલે છે કે ભગવાન જ જગતનો સર્જક, પાલક અને સંહારક છે. અને સર્જક, પાલક અને સંહારકે આ જગતમાં આવવા માટે
અનેક કારણો અથવા અનેક નિમિત્તો હોઈ શકે છે. એટલા માટે પ્રભુએ જ્યાં જ્યાં જે પ્રકારની લીલા કરવી હોય ત્યાં ત્યાં તે પ્રકારે રૂપ ધારણ કર્યા છે. પ્રભુ ક્યારેક અવ્યક્ત રૂપમાં પણ બિરાજે છે અને ક્યારેક પ્રભુ વ્યક્ત રૂપમાં પણ બિરાજે છે. ઇન્દ્રિયાતીત સ્વરૂપ હશે તો એ અવ્યક્ત છે, પણ જ્યારે ભગવાનને ભક્તની પ્રત્યક્ષ થવું હશે, ભક્તને દર્શન આપવા હશે, ભક્તના ઇન્દ્રિય ગોચર થવું હશે, ઇન્દ્રિય ગમ્ય થવું હશે, અનુભવ આપવો હશે, રસાનુભવ કરાવવો હશે, કોઈક લીલા દેખાડવી હશે, તો ભગવાનને પણ સાકાર રૂપ લીધા વગર છૂટકો નથી. અને એટલા માટે ગીતાજીમાં જ્યારે ભગવાને પોતાના કારણો બતાવ્યા અવતારના, કે હું કયા કયા કારણે અવતાર લઉં છું, ગીતાના પ્રસિદ્ધ શ્લોકો 4th અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હે અર્જુન, જ્યારે જ્યારે પણ ધર્મને ગ્લાનિ થાય છે ત્યારે એ ગ્લાનિ દૂર કરવા માટે, અધર્મને નષ્ટ કરવા અને ધર્મનું અભ્યુદય કરવાને માટે, એનાથી આગળ પ્રભુ કહે છે પાપીનો વિનાશ કરવા માટે અને મારા ભક્તો, સજ્જનો, સાધુ પુરુષો, મહાપુરુષોની રક્ષા કરવાને માટે હું અવતાર લઉં છું. આમાં એક વાત એ પણ સમજવા જેવી છે કે સર્વશક્તિમાન પ્રભુ ધારે તો અવતાર લીધા વિના પણ લીલા કરી શકે છે. કોઈનો સંહારે અવતાર લીધા વગર પણ કરી શકે છે. તો પછી એને અવતાર શા માટે લેવો જોઈએ? તો પછી એને મનુષ્ય આકારમાં, મનુષ્ય જેવા આકારમાં શા માટે પ્રગટ થવું જોઈએ? પરંતુ આ વાત પણ સમજી શકાય એવી છે, જો પ્રભુ અવતાર લીધા વિના પોતાનું કાર્ય કરશે તો લીલા તત્વનું પ્રાગટ્ય નહીં થાય. તો ભગવાન હશે, ભગવાનની લીલા નહીં હોય. અને ભગવાનની લીલા નહીં હોય તો એક બહુ જ મોટો અભાવ, એક બહુ જ મહત્વનું તત્વ તિરોહિત જ રહેશે. ભક્તોની ભાવનાને ફલીભૂત કરવાને માટે, મનુષ્યની પરમાત્મામાં શ્રદ્ધાને સુદૃઢ કરવાને માટે જરૂરી છે કે ભગવાન પ્રગટ થાય, ભક્તોને આનંદનું દાન કરવાને માટે એ સાકાર રૂપે પ્રગટે, ભક્તોના વિવિધ ભાવોનું પોષણ કરવાને માટે એ અવતાર લે અને અવતાર લીધા પછી ભક્તને આધીન થઈને ભક્તના વિવિધ ભાવોની પૂર્તિ કરે. ક્યારેક હસે, ક્યારેક રડે, ક્યારેક ગાય, ક્યારેક નાચે, ક્યારેક એનો સંયોગ થાય, ક્યારેક એનો વિયોગ થાય. આ બધું તો જ સંભવે જો એ પરમ તત્વ એનું અવ્યક્તપણું છોડીને, અથવા સ્થૂળ ભાષામાં કહીએ તો નિરાકાર મટીને સાકાર થાય. વૈષ્ણવી પરંપરામાં નિરાકારનો અર્થ આકાર વિનાનો એવો નથી. નિરાકારનો અર્થ છે જેનો આકાર પ્રાકૃત નિયમોથી પર છે. પ્રભુને આકાર છે પણ પ્રભુને વિકાર નથી, એનું નામ જ નિરાકાર. તો પ્રભુ સાકાર થઈને પ્રગટે, લીલાનું સુખ ભક્તોને આપી શકે. એક અસુર મરે એટલું જ નહીં, પણ એ અસુરને કૃષ્ણ મારે. રાવણ મરે એટલું જ પર્યાપ્ત નથી, પણ રાવણને રામ મારે. એ વાત, એ ઘટના ઘણા બધા ભક્તિના અને ધર્મના પાસાઓની પોષક બને છે. ભગવાનનું પ્રગટ રૂપ ભક્તોને માટે ફલરૂપ છે. ભગવાનનું પ્રગટ રૂપ ભક્તોને માટે આધારરૂપ છે. ભગવાનનું પ્રગટ રૂપ ભક્તોને માટે એક મહાન પરિબળ છે જેની શ્રદ્ધાથી ભક્ત જીવે છે. ભક્તનું એ બહુ મોટું બળ છે, કારણ કે એણે
પ્રત્યક્ષ જોયું છે કે પ્રભુએ અવતાર લીધો છે અને મારા કામ કર્યા છે. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે. આપણે જરા બ્રહ્મ શબ્દનો વિચાર કરીએ. બ્રહ્મ એટલે શું? ઉપનિષદોએ બ્રહ્મનો અર્થ કર્યો છે જેનામાં બૃહણ શક્તિ છે એ બ્રહ્મ છે. જે સર્વત્ર હોય એને બ્રહ્મ કહેવાય. જે સર્વમાં હોય એને બ્રહ્મ કહેવાય. જેનામાં સર્વ હોય એને બ્રહ્મ કહેવાય. જે અણુ અણુમાં વ્યાપેલો હોય એને બ્રહ્મ કહેવાય. જે નો આધાર કોઈ ન હોય, એટલે કે સ્વયં પોતે બધાનો આધાર હોય પણ જે કોઈના આધારિત ન હોય એને બ્રહ્મ કહેવાય. બ્રહ્મ એટલે સર્વવ્યાપી. તો સર્વવ્યાપી તત્વ, સર્વવ્યાપી ઈશ્વર, સર્વત્ર રહેલો ઈશ્વર આ ભૂતળ ઉપર અવતાર જરૂર લે. એ અવતારવાદને ધ્યાનમાં લઈને આપણે જરૂર કહી શકીએ કે શ્રી કૃષ્ણ કોઈ મહામાનવ નથી પણ પરબ્રહ્મ પરમાત્મા છે. માનવ શબ્દનો પણ થોડો વિચાર કરીએ. માનવ શબ્દ આવ્યો ક્યાંથી? માનવનો અર્થ છે મનુનું સંતાન. માનવનો અર્થ છે એક જીવ જે મનુષ્ય યોનિમાં પ્રગટ થયો છે. મનુ ઉપરથી માનવ થયા અને મનુ તો જીવ છે. મનુ પરમાત્માનું સ્વરૂપ નથી. મનુ એક જીવ છે અને જીવની વ્યાખ્યા મનુષ્યને પણ એટલી જ લાગુ પડશે. એટલા માટે આપણે મનુષ્યના જીવનના સમગ્ર પાસાઓને, મનુષ્યના અસ્તિત્વના સમગ્ર પાસાઓને આપણે એક માનવીય વ્યાખ્યામાં મૂકીને જ મૂક્યા છે. દાખલા તરીકે મનુષ્યનો જન્મ કહેવાય. ભગવાનનો જન્મ નથી, અવતાર છે, પ્રાગટ્ય છે, આવિર્ભાવ છે. મનુષ્ય જો જન્મે છે તો મનુષ્ય મૃત્યુ પણ પામે છે. જગતના સમગ્ર પ્રાણીઓમાં જે જન્મ મૃત્યુ આદિ દેહ ધર્મો છે એવા જ દેહ ધર્મો મનુષ્યમાં છે. અને એ કદાચ મહામાનવી તરીકે પણ કોઈ હોઈ શકે તો એનામાં પણ એ હશે જ. અને એટલા જ માટે આપણે ત્યાં બ્રહ્માનો પણ જન્મ માન્યો છે અને બ્રહ્માનો પણ અંત માન્યો છે. બ્રહ્માનું પ્રાગટ્ય છે ભગવાનના નાભી કમળમાંથી અને બ્રહ્માના નિશ્ચિત થયેલા 100 વર્ષ પૂર્ણ થતા બ્રહ્માએ પણ વિદાય લેવી પડે છે. શાસ્ત્રોએ જેની ઉત્પત્તિ અથવા અંતનું વર્ણન જ નથી એવા બે જ દેવોના નામ આપ્યા છે, એક શિવ અને બીજા વિષ્ણુ. બ્રહ્મા જીવ કોટીમાં છે. આચાર્ય શ્રી મહાપ્રભુજીના મતે બ્રહ્મા જીવ કોટીમાં છે અને શિવ અને વિષ્ણુ ઈશ્વર કોટીમાં છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ મનુનું સંતાન નથી કે માનવ કહેવાય. કૃષ્ણ ગીતામાં બોલ્યા છે કે જે જાણે છે, જે તત્વને સમજે છે એને ખબર છે. ગીતાનો શ્લોક, યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. જે મને સર્વત્ર જુએ છે અને જે સર્વમાં પણ મને જુએ છે. ભગવાન તો બે રૂપે બિરાજે છે, આપણી ભીતર અંતર્યામી રૂપે પણ અને આપણી બહાર અનેક રૂપે, ચાહે એ અક્ષર રૂપે પણ બિરાજે, ચાહે પરબ્રહ્મ રૂપે પણ બિરાજે. ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્ય નથી, પરબ્રહ્મ છે. એના કેટલાક શાસ્ત્ર પ્રમાણો પણ લઈએ. આપણે ત્યાં પ્રમાણ શાસ્ત્રો 4 માન્યા: વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત. વેદ પણ કહે છે કૃષ્ણ પરબ્રહ્મ છે અને આખી ભારતીય સંસ્કૃતિ જ વેદ આધારિત છે. શ્રી કૃષ્ણ
પરબ્રહ્મ છે એ ઉપનિષદ કહે છે. ઉપનિષદે આ નામાભિધાન કર્યું છે, કૃષ્ણ નામ. લીલામાં કૃષ્ણ નામ ગર્ગમુનિએ પ્રગટ કર્યું, પણ એ પહેલા ઉપનિષદે પણ કૃષ્ણ નામ આપી દીધું છે. પરબ્રહ્મ પરમાત્માનું કૃષ્ણ નામ શા માટે? અરે નામ જ સૂચવે છે કે કૃષ્ણ પરબ્રહ્મ છે. ઉપનિષદ મંત્ર છે. કૃષ્ણના પરમ તત્વને, પરબ્રહ્મ તત્વને જાણવાને માટે બે ઉપનિષદો આપણને બહુ સહાયક થાય છે. એક કૃષ્ણોપનિષદ અને એક ગોપાલ તાપીની ઉપનિષદ. આ ઉપનિષદે કરેલી વ્યાખ્યા છે કે કૃષ એટલે નિત્ય, સનાતન, શાશ્વત, અને ન એટલે આનંદ. અને કૃષ અને ન આ બે શબ્દોથી ભેગા થઈને શબ્દ બન્યો કૃષ્ણ. કારિકા આ છે, કૃષિર્ભૂવાચક શબ્દ ણશ્ચ નિર્વૃત્તિ વાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. આ મંત્રનો અર્થ છે કૃષ એટલે હોવું, ટુ બી, ટુ એક્ઝિસ્ટ. કૃષ એટલે અસ્તિત્વ, જેનું ઉપનિષદોએ કહ્યું સત. અને ન એટલે આનંદ. કૃષ્ણ નામનો અર્થ છે એક એવો આનંદ કે જે આનંદ પ્રગટે અને વિલીન થઈ જાય એવા ધર્મોથી પર છે. કૃષ્ણ એક એવો આનંદ છે કે જે આનંદ અનાદિ અને અનંત છે, એટલે કે નિત્ય છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં અને અન્યત્ર પણ અનેક જગ્યાએ શ્રી કૃષ્ણના નામનો અર્થ સદાનંદ કર્યો છે. નત્વા કૃષ્ણમ સદાનંદમ. કૃષ્ણ સદાનંદ છે. અને સદાનંદ માત્ર પરબ્રહ્મને માટે જ કહી શકાય. પરબ્રહ્મની જ ઓળખાણ સદાનંદ હોઈ શકે. એટલે કૃષ્ણ નામ પણ એ સિદ્ધ કરે છે કે કૃષ્ણ પરબ્રહ્મ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. માત્ર વેદ જ નહીં, પછી ગીતા ઉપર આવીએ. ગીતાના મહાત્મ્યમાં પણ કહેવાયું કે કૃષ્ણ પરબ્રહ્મ છે. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિશ્રુતા. કૃષ્ણને કહ્યા પદ્મનાભ, અને પદ્મનાભ વિષ્ણુનું નામ છે કે જેની નાભીમાંથી કમળ નીકળે છે અને જે ક્ષીરસાગરમાં પોઢેલા છે. ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણે વારંવાર અર્જુનને સમજાવ્યું છે કે અર્જુન, મને મનુષ્ય સમજવાની ભૂલ ન કર. આપણે જે વિષયની અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ કે કૃષ્ણ મહામાનવ છે કે પરબ્રહ્મ છે, એનો ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણે પોતે આપ્યો. અવજાનંતિમાં મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ. હે અર્જુન, જે લોકો મને મનુષ્ય શરીર માને છે અથવા જે મને મનુષ્ય પ્રાણી માને છે એ મૂઢ છે, અજ્ઞાની છે, અને તેથી એ મારી અવહેલના, અવજ્ઞા અથવા ઉપેક્ષા કરે છે. ભગવાનના દર્શન કરવા છતાં પણ બધા લોકો ભગવાનના મહાત્મ્યને સમજી નથી શક્યા. દુર્યોધન આદિએ કૃષ્ણના દર્શન તો કર્યા, પણ કૃષ્ણનું પરબ્રહ્મ તો ન જાણી શક્યા. એમને એ તો ન સમજાયું કે આ કૃષ્ણ કોણ છે. એના પણ કારણો હોઈ શકે છે કે કદાચ પ્રભુની ઈચ્છા જ નહીં હોય કે બધાને મારા સ્વરૂપનું જ્ઞાન થાય. પરંતુ ભગવત લીલાઓનો આધાર લઈને જો વિચાર કરીએ તો પણ ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ સિદ્ધ થાય છે. ગીતામાં પણ એક લીલા આવી. અર્જુને જ્યારે વિનંતી કરી કે મારે આપના વિરાટ વ્યાપક સ્વરૂપના દર્શન કરવા છે, તો પહેલું તો પ્રભુએ એ કહ્યું
કે તારા આ સ્થૂળ ચક્ષુથી તું મારા એ દિવ્ય સ્વરૂપના દર્શન નહીં કરી શકે. કૃષ્ણ મહામાનવી હોત તો આ શરત મૂકવાની કોઈ જરૂર ન હતી. કૃષ્ણ પરબ્રહ્મ છે એટલા માટે એમને કહેવું પડ્યું કે તારા સ્થૂળ ચક્ષુથી નહીં, દિવ્યમ દદામિ તે ચક્ષુ, હું તને દિવ્ય ચક્ષુ આપું છું. કારણ કે દર્શન પણ દિવ્ય છે અને દૃશ્ય પણ દિવ્ય છે. દિવ્ય દૃશ્યના દિવ્ય દર્શન કરવા હોય એની પાસે દિવ્ય દ્રષ્ટિ હોવી અનિવાર્ય છે. અને એટલા માટે ભગવાને જ્યારે દિવ્ય ચક્ષુ આપ્યા ત્યારે અર્જુને એક વિરાટ સ્વરૂપના દર્શન કર્યા છે. કદાચ બહુ લાંબી ચર્ચામાં ન ઉતરીએ અને જો ગીતાના એક નાનકડા પ્રસંગમાં પણ જો આપણને શ્રદ્ધા હોય તો સિદ્ધ થઈ જાય છે કે કૃષ્ણ પરબ્રહ્મ છે. કારણ કે શ્રી કૃષ્ણના મુખમાં અર્જુને સમગ્ર દેવ સૃષ્ટિને પણ જોઈ છે. શ્રી કૃષ્ણના મુખમાં બ્રહ્મા પણ છે, શિવ પણ છે, ઇન્દ્ર આદિ દેવો પણ છે. 33 કરોડ દેવો શ્રી કૃષ્ણના મુખમાં છે. શ્રી કૃષ્ણના મુખમાં માનવ છે, દાનવ છે. શ્રી કૃષ્ણના મુખમાં પશુ પક્ષી છે. શ્રી કૃષ્ણના મુખમાં આકાશ છે, ગ્રહો છે, નક્ષત્રો છે, ધરતી છે, પવન છે, પર્વત છે, નદી છે, વન, સમુદ્ર છે. ટૂંકમાં કહો, અર્જુને શ્રી કૃષ્ણના દર્શનમાં ભગવાન શ્રી કૃષ્ણમાં બધું જ સમાયેલું જોયું છે. એટલે તો આ અધ્યાયનું નામ જ છે વિશ્વરૂપ દર્શન. જે પોતાની અંદર સમગ્ર વિશ્વના દર્શન કરાવી શકે એ મહામાનવ ન હોઈ શકે. મહામાનવની એક સીમા છે, જે માનવીની એક મર્યાદા છે. એમ કદાચ કોઈ માનવી મહામાનવી બની જાય તો સંભવ છે કે મહામાનવીની સીમાઓ જરા વધારે વિસ્તૃત હોય. સંભવ છે કે મહામાનવી, ધ ગ્રેટ હ્યુમન બીંગ, સાધારણ માનવી કરતા વધારે જ્ઞાની હોય. સંભવ છે કે મહામાનવી સાધારણ માનવી કરતા વધારે શક્તિમાન હોય. પણ વધારે શક્તિમાન હોવું અને સર્વશક્તિમાન હોવું એમાં મોટો તફાવત છે. બહુજ્ઞ હોવું અને સર્વજ્ઞ હોવું એમાં બહુ મોટો તફાવત છે. મહામાનવી અતિ જ્ઞાની હોઈ શકે છે, મહાજ્ઞાની હોઈ શકે છે. મહામાનવી સર્વજ્ઞ હોઈ શકતો નથી. અને એટલા જ માટે જો સર્વવ્યાપિતા, સર્વવ્યાપકતા અને સર્વજ્ઞતાના જો દર્શન થતા હોય તો આપણને શ્રી કૃષ્ણમાં થાય છે. બ્રહ્મસૂત્ર પણ કહે છે લોકવત્તુ લીલા કૈવલ્યમ. પરમાત્મા જ્યારે આ જગતમાં લીલા કરવા માટે આવે છે તો એ લીલા લોકવત કરે છે. જેમ હમણાં આપણે વિચાર્યું કે એક વ્યક્તિ રાજાનું પાત્ર ભજવવા માંગતો હશે તો ન કેવલ એની વેશભૂષા, એની ઉઠવા બેસવાની છટા, એનો અભિનય, એનો અવાજ, એના શબ્દો, એના સંવાદ, એનું એક એક તત્વ એક રાજાને હોય એવું હશે. એની આંખમાં એક રાજાના જેવું ગૌરવ હશે. એની વાણીમાં એક રાજાના જેવું ગાંભીર્ય હશે. એના એક એક વ્યવહારમાં એનું રાજાપણું ઝલકતું હશે. જો એ ઉત્તમ નટ હશે તો જ એ તમને રાજા હોવાનો નાટ્યાત્મક રસાનુભવ કરાવી શકે. તો ભગવાનને જ્યારે આપણી વચ્ચે આવીને આપણી વચ્ચે ખેલવું હોય, નાચવું, ગાવું હોય, આપણા જેવા થઈને લીલા કરવી હોય તો એને બિલકુલ આપણા જેવા દેખાવું પડે. એટલે જ બ્રહ્મસૂત્રમાં ભગવાન વ્યાસે આ સૂત્ર મૂક્યું લોકવત. ભગવાન મનુષ્ય જેવા છે, મનુષ્ય નથી, મહામાનવ નથી. હા, મહામાનવ જેવા લાગે છે. કૃષ્ણ બાલક નથી પણ બાલક જેવા લાગે છે, બાલક જેવા થયા છે. કૃષ્ણ મનુષ્ય નથી પણ કૃષ્ણ મનુષ્ય જેવા બન્યા છે. એના પ્રયોજનો તો આપણે વિચાર્યા છે, પરંતુ મનુષ્ય જેવા બનવાથી મનુષ્ય બની જવાતું નથી. ઈશ્વર મનુષ્ય જેવો બને, ઈશ્વર બાલકનું રૂપ લે તો એ ઈશ્વર જ રહે છે.
જેમ એક રાજા નગરચર્યા કરવાને માટે ભિખારીનું રૂપ ધારણ કરીને નગરની શેરીઓમાં ભટકે તો જોનારાને બધાને એમ જ લાગશે કે આ કોઈ ભિક્ષુક છે, પણ એક સમ્રાટ ભિક્ષુકનો વેશ ધારણ કરવાથી ભિક્ષુક બની જતો નથી, તો એક ઈશ્વર પરબ્રહ્મ પરમાત્મા કોઈ મનુષ્યનું રૂપ ધારણ કરે, કોઈ બાળકનું રૂપ ધારણ કરે એટલા માત્રથી મનુષ્ય થોડો બની જાય છે. અને એટલા જ માટે ભગવાનની સમગ્ર પ્રાગટ્યથી માંડીને તે છેક સુધીની જે ઘટનાઓ છે એ ઘટનાઓને માટે આપણે પણ પ્રાકૃત નામો નથી આપ્યા. એટલા જ માટે ભગવાનના કર્મને, ભગવાનની કૃતિને આપણે કર્મ કે કૃતિ નામ ન આપ્યું, આપણે કહ્યું લીલા. ભગવાનનું નીચે ઉતરવું જન્મ નથી, ભગવાનનું નીચે ઉતરવું અવતાર છે. એક કેદી કારાગૃહમાં હોય અને એક જેલર કારાગૃહમાં હોય, એ બંનેની એક સરખી સ્થિતિ નથી. માનવી જગતમાં આવે છે બંધનથી બંધાઈને, કર્મના, આસક્તિના, પ્રારબ્ધના ઇત્યાદિ બંધનોથી બંધાઈને આવે છે. માનવીને જન્મવું પડે છે, ઈશ્વર અવતાર લે છે. એક જેલર જેમ જેલની મુલાકાત લે તો તમે એને કેદી નથી કહેતા, ભલે જેલમાં હોય. એમ મનુષ્યના રૂપમાં હોય અને સંસારમાં વિચરતો હોય, ગોકુળમાં હોય, મથુરામાં હોય, વૃંદાવનમાં હોય, દ્વારિકામાં હોય, કુરુક્ષેત્રમાં હોય, ભગવાન સૃષ્ટિના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ રૂપમાં, કોઈ પણ લીલા કરી રહ્યો હોય, ભગવાન તો ભગવાન જ રહે છે, ઈશ્વર તો ઈશ્વર જ રહે છે, માલિક તો માલિક જ રહે છે, એ ગમે તે વેશમાં હોય. અને એટલા માટે ભગવાનની લોકવત લીલાઓ થી એવો સંદેહ ન થવો જોઈએ કે એનામાં લૌકિકતા છે અથવા એ આપણા જેવા છે. કૃષ્ણના અદ્ભુત દૈવી ગુણો જેવી રીતે વેદ, ગીતા અને બ્રહ્મસૂત્રમાં કહેવાયા, એના કરતા વધારે સુંદર રીતે શ્રીમદ ભાગવતમાં નિરૂપવામાં આવ્યા છે. શ્રીમદ ભાગવતે તો ઘોષણા કરી કે અન્ય અવતારો યા તો આવેશ અવતાર છે, યા તો કલા અવતાર છે, યા તો અંશાવતાર છે. શ્રીમદ ભાગવત કહે છે એતે ચાંસ કલા પુંસા કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બીજા બધા અવતારો અંશ અથવા કલા અવતાર હશે, પણ કૃષ્ણ તો ભગવાન સ્વયં છે. એમ પણ કેવું તો કહી શકાય કે અન્ય અવતાર અવતાર છે, કૃષ્ણ અવતાર નથી, કૃષ્ણ અવતારી છે. જેણે અવતાર ધારણ કર્યો છે, જે રામ બન્યા, જે વામન બન્યા, જે નરસિંહ બન્યા, જે પરશુરામ બન્યા, જેણે કુર્મ રૂપ લીધું, જેણે મત્સ્ય રૂપ લીધું, જેણે મોહિની રૂપ લીધું, જેણે નારદ રૂપ લીધું, જેણે વ્યાસ રૂપ લીધું, એ અવતારો જેણે ધારણ કર્યા એ પરમ તત્વ, એ પૂર્ણ તત્વ શ્રી કૃષ્ણ છે. તો વેદો, ભાગવત આ બધા શાસ્ત્રોના પણ પ્રમાણ છે. બીજું ભગવાનની લીલા પણ પ્રમાણ છે. કૃષ્ણ પ્રગટ થયા છે તો છે તો બાલક, પણ ભુજાઓ 4 છે. તમ અદ્ભુતમ બાલકમ, માતાને પ્રગટ થતાની સાથે પ્રભુએ પ્રતીતિ કરાવી કે હું આપને ત્યાં પુત્ર રૂપે પ્રગટ તો થાઉં છું, પરંતુ ધ્યાન રાખજો, આપને આપેલા વરદાન અનુસાર હું ઈશ્વર પરબ્રહ્મ તમારે ત્યાં પુત્ર રૂપે અવતર્યો છું. તો સ્વયં પ્રભુ પણ પોતે બતાવી રહ્યા છે કે પરબ્રહ્મ પરમાત્મા છે, એમનું સ્વરૂપ પણ બતાવી રહ્યું છે. ચતુર્ભુજ હોવું, શંખ ચક્ર ગદા પદ્મધારી હોવું, પિતાંબરધારી હોવું, પ્રગટ થતાની સાથે કારાગૃહની એ દિવાલો પણ પ્રકાશિત થઈ જવી, આખો
આખો ખંડ પ્રકાશિત થઈ જવો, દ્વાર ખુલી જવા વગેરેથી માંડી અને સંપૂર્ણ કૃષ્ણાવતાર લીલા શ્રી કૃષ્ણના પ્રાગટ્યથી લઈને 125 વર્ષ પ્રભુ ભૂતળ ઉપર બિરાજ્યા, એમાં કરેલી સમગ્ર લીલાઓ કોઈ મહામાનવીથી થઈ શકે એવી લીલાઓ નથી. માનવી મહામાનવી હોય તો પણ એને દેહના ધર્મો તો બાધક થાય છે. એ ઝેર પીએ તો એનું મૃત્યુ થાય. કૃષ્ણે 6 દિવસે પૂતનાનું ઝેર પીધું છે, એને કંઈ આંચ આવી નથી. શ્રી કૃષ્ણે અનેક વાર પોતાના ઈશ્વર હોવાના પ્રમાણો આપ્યા છે. એક બીજી બહુ મહત્વની વાત આપને કહું કે ભારતમાં જે આચાર્યો થયા, તત્વચિંતક અથવા જેમના દ્વારા તત્વજ્ઞાનની જુદી જુદી ધારાઓ પ્રગટ થઈ, શ્રી શંકરાચાર્યજી, શ્રી રામાનુજાચાર્યજી, શ્રી નિમ્બાર્કાચાર્યજી, શ્રી મધ્વાચાર્યજી અને 5 સૈકા પહેલા પ્રગટ થયેલા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી, આ સમગ્ર આચાર્યોના સિદ્ધાંતોમાં થોડા ઘણા મતભેદો જરૂર છે, પણ આ બધા જ આચાર્યો એક મતે સ્વીકારે છે કે શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ છે. તત્વચિંતનની બીજી બધી ધારાઓમાં એમના મતભેદો છે અને હોઈ શકે, પરંતુ આ ભારતીય સંસ્કૃતિમાં પ્રગટ થયેલા તમામ ઋષિઓ, તમામ આચાર્યો, તમામ સંતો, ભક્તો, ચિંતકો, લેખકો, કવિઓ, એમ કહેવું તો કહી શકાય કે હજારો વર્ષોથી આ ભારત ભૂમિમાં જે જન્મ્યા એ સર્વને શ્રી કૃષ્ણમાં પરબ્રહ્મનો અનુભવ થયો છે, યા તો પરબ્રહ્મ તરીકેની શ્રદ્ધામાં કોઈ સંદેહ થયો નથી. ગર્ગ સાહિત્યએ તો શ્રી કૃષ્ણને પૂર્ણાવતાર નામ આપીને પણ સંતોષ નથી થયો. એટલે ગર્ગ સંહિતાએ તો કહ્યું કૃષ્ણ પૂર્ણાવતાર નથી, પરિપૂર્ણાવતાર છે. ઈશ્વરનું આનાથી વધારે પૂર્ણ રૂપ સંભવી જ ન શકે. આ ધરતી ઉપર આનાથી વધારે હવે ઈશ્વરનો કોઈ આવિર્ભાવ થઈ શકે જ નહીં, કારણ કે હવે કંઈ બાકી રહ્યું જ નથી. 16 કલા અને 16 કલાઓ જો પ્રગટ થઈ હોય તો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણમાં. અને આ કારણે આપણે શ્રી કૃષ્ણને કેવલ મહામાનવીના રૂપમાં જોઈશું તો મોટી હાનિ થશે. હાનિ એ જ થશે કે કોઈને પણ પ્રારબ્ધમાંથી ઉદ્ધારવાનું સામર્થ્ય, જેને આપણે પ્રમેય બલ કહીએ છીએ, કૃપા બલ કહીએ છીએ, કોઈના પણ મોહ અને અજ્ઞાનને નિવૃત્ત કરી અને એને જગતના જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ આપવાનું પણ સામર્થ્ય, અને અંતમાં કહીએ તો જે કરવા ધારે તે કરી શકે એવું પૂર્ણ સામર્થ્ય જો કૃષ્ણને મહામાનવી માનીશું તો એ સંભવ નથી કે પ્રાપ્ત કરી શકાય. કૃષ્ણ નામ લેતાની સાથે જીવ એના અનંત કોટી પાપોમાંથી મુક્ત થઈ અને કૃષ્ણ ચરણને પામે છે. એ જાણીને પણ આપણે નિર્ણય પર આવવું જોઈએ કે કૃષ્ણ કોઈ મહામાનવ નથી, એની શક્તિને, એના સ્વરૂપને કોઈ સીમા નથી. વાસ્તવમાં તો શ્રી કૃષ્ણ પરાત્પર બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ, પરમાત્માનો પૂર્ણ આવિર્ભાવ, પરિપૂર્ણ રૂપ, પૂર્ણ પુરુષોત્તમ, લોક વેદાતીત, લોકવેદ પ્રથિત અને લોકવેદાતીત પૂર્ણ બ્રહ્મ, રસબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં કોટી કોટી નમસ્કાર કરી વિરમીએ.